જાજુ મથે માનવી. માનવી જ્યારે જાજુ મથે ને, જાજુ મથે માનવી વીગો માંડ પવાય. સાહેબ માનવી લોકો બહુ મથે ને ત્યારે તો માંડ વીગો પવાય. જાજુ મથે માંડવી વીગો પવાય. રઘુવીર રીજે રાજડા. ઉપરવાળાને ખાલી આશીર્વાદ આવી જાય ને, રઘુવીર રીજે રાજડા, ત્યારે આજે 9 ખંડ છે એ લીલો થાય. ફરીથી યાદ દેવરાવી દઉં, હું તમારો વાક્ષર. આપણી આ ચેનલ જેનું નામ વાક્ષર છે, એમાં આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જે સિરીઝ શરૂ કરી છે એનો આગળનો ટોપિક જેનું નામ છે વિલ હેવ ટુ. શું છે મારા બાળકો? વિલ હેવ ટુ. શું છે ભાઈ? વિલ હેવ ટુ. સરસ. ચાલો જોઈએ. ઓકે ભાઈ, સૌથી પહેલા ઓકે, ચેપ્ટર નું નામ છે હેવ ટુ ભવિષ્યકાળ. કોને કહેવાય? તો હેવ ટુ ભવિષ્યકાળ એટલે વાક્યની અંદર ક્રિયા જોઈએ બેટા. ઈ જ ક્રિયાને ના, ની, નો અને નું લાગેલું હોય, પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ સે, સો, સુ અને સીએ હોય તો સમજી લેવાનું કે એને કહેવાય હેવ ટુ ભવિષ્યકાળ. ઓકે, હેવ ટુ ભવિષ્યકાળનું અંગ્રેજીનું રૂપ શું છે? તો કે ભાઈ વિલ હેવ ટુ. ફરીથી હેવ ટુ ભવિષ્યકાળ કોને કહેવાય? વાક્યની અંદર બેટા ક્રિયા જોઈએ. ક્રિયા એટલે એવો શબ્દ જેની પાછળ બંધ બેસતું હું લાગે. ઈ જ ક્રિયાને નાની નોનું લાગેલું હોવું જોઈએ, પ્લસ ઈ જ વાક્યનો છેલ્લો શબ્દ સેસો સુ સીએ હોય તો એને કહેવાય હેવ ટુ ભવિષ્યકાળ, જેનું અંગ્રેજીનું રૂપ છે વિલ હેવ ટુ. શું છે ભાઈ? વિલ હેવ ટુ. સરસ. હું તમને બે ગુજરાતી એક્ઝામ્પલ આપું એટલે વધારે આઈડિયા આવે. જેમ કે પહેલું એક્ઝામ્પલ, મારો પ્લાન કેન્સલ કરવાનો હશે. ઓકે, સૌથી પહેલા શું કરવાનું? તો કે સૌથી પહેલા ચેપ્ટર ઓળખવાનું છે. જો દીએ ભાઈ આપેલ વાક્યની અંદર બંધ બેસતું હું લાગેલું છે તો કે હા, આપેલ વાક્યની અંદર બંધ બેસતું હું લાગેલ છે એને ગુજરાતીમાં ક્રિયા કહેવાય. ઈ જ ક્રિયાને ના, ની, નો કે નું લાગેલું હોય તો એને હેવ ટુ કહેવાય. અને હેવ ટુ ની અંદર છોકરાઓ જો વાક્યનો છેલ્લો શબ્દ સે, સો, સુ કે સીએ હોય તો એને કહેવાય હેવ ટુ ભવિષ્યકાળ. હેવ ટુ ભવિષ્યકાળના અંગ્રેજીના કેટલા રૂપ? તો કે એક રૂપ છે. શું નામ છે? તો કે વિલ હેવ ટુ. વિલ હેવ ટુ ક્યારે આવે? તો કે બધે. બધેનો મતલબ શું? તો કે વાક્ય એક વચન હોય તો બી ભલે અને બહુવચન હોય તો બી ભલે. કોઈ પણ ગુજરાતી વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરાય? તો કે પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેમ કરાય? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. સરસ. ચલો જુઓ જીએ પહેલો શબ્દ શું છે? તો કે પહેલો શબ્દ મારે. મારે એટલે હું. હુંનું અંગ્રેજી થાય આઈ. પાછળ ગયા કોણ મળ્યું? તો કે હશે. હશેનું અંગ્રેજી શું થશે? તો કે will have to. સરસ. તો ચાલો આપણે લખ્યું will have to. હાલો ત્યાંથી થોડાક આગળ આવ્યા કોણ મળ્યું? તો કે ભાઈ કેન્સલ કરવાનું, જેનું ઇંગ્લિશ કેન્સલ જ થાય એટલે આ લખ્યું કેન્સલ. ચાલો થોડાક આગળ આવ્યા કોણ મળ્યું? તો કે મારો પ્લાન. મારા પ્લાનને ઇંગ્લિશમાં કહેશું માય પ્લાન. શું કહેશું ભાઈ? માય પ્લાન. વાક્ય પૂરું છેલ્લે ફૂલ સ્ટોપ. એક વખત વાંચીએ આઈ વિલ હેવ ટુ કેન્સલ માય પ્લાન. ખબર પડી ભાઈ? સરસ. એક બીજું એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે સમજાય. જેમ કે તેણીએ અંગ્રેજી
વાક્ય લખવાની હશે. ઓકે, સૌથી પહેલા શું કરવાનું તો કે ચેપ્ટર ઓળખવાનું. આપેલ વાક્યની અંદર બેટા કોઈ એવો શબ્દ છે જેની પાછળ બંધ બેસતું હું લાગે તો કે હા, જે વાક્યની પાછળ બંધ બેસતું હું લાગે એને કહેવાય ક્રિયા. શું કહેવાય? ક્રિયા. જેમ કે ખાવું, પીવું, બોલવું, એવી જ રીતે લખવું. ઈ ક્રિયાને ના, ની, નો, નું લાગેલું છે એટલા માટે એને કહેવાય હેવ ટુ. હેવ ટુ ની અંદર કાં તો વર્તમાન કાળ, કાં તો ભૂતકાળ અને કાં તો ભવિષ્યકાળ. જો વાક્યનો છેલ્લો શબ્દ સે, સો, સુ કે સીએ હોય તો સમજી લેવાય કે એને કહેવાય હેવ ટુ ભવિષ્યકાળ. હેવ ટુ ભવિષ્યકાળના અંગ્રેજીના કેટલા રૂપ તો કે એનું નામ છે will have to. શું છે બાળકો? will have to. સરસ. will have to ક્યારે આવે ભાઈ તો કે બધે. બધેનો મતલબ વાક્ય એક વચન હોય તો બી બને, બહુવચન હોય તો બી બને. ઓકે, વાક્ય છોકરાઓ કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવું હોય તો કેમ કરાય મારા કલેજાઓ? પહેલા પહેલો શબ્દ પછી પાછળથી. સરસ. પેલો શબ્દ કોણ છે? તેણી. તેણીનું અંગ્રેજી થાય સી. સી નો સ્પેલિંગ એસ એચ ઈ. પાછળ ગયા કોણ મળ્યું તો કે હશે. હશે નું અંગ્રેજી થશે will have to. સરસ. ત્યાંથી આગળ ગયા કોણ મળ્યું તો કે ભાઈ લખવાની. બંધ બેસતું હું લાગ્યું. મૂળ શબ્દ છે લખવું. લખવું ને ઇંગ્લિશમાં કહેવાય રાઈટ. ચલો આ રાઈટ નું આપણે સ્પેલિંગ લખો. થોડાક આગળ એવા કોણ મળ્યું તો કે અંગ્રેજી વાક્ય જેનું થશે ઇંગ્લિશ સેન્ટેન્સ. વાક્ય પૂરું છેલ્લે ફૂલ સ્ટોપ. કેમ બચ્ચા એક વખત વાંચો જઈએ. She will have to write English sentence. She will have to write English. Sentence. એક સરસ મજાની વાત સાથે છોકરાઓ મને એક કડી યાદ આવે છે. વાક્યો છે સમજવાના છે આપણે. આવી જ રીતે ગુજરાતી વાક્યનું ધીમે ધીમે અંગ્રેજી કરવાનું છે. ઓકે, મને એક કડી યાદ આવે છે. વડલો કહે કે વનરાયું સળગે. વડલો કહે કે વનરાયું સળગી મેલી દિયોને જૂના માળા કે ઉડી જાઓ પંખી પાંખું વાળા. ઉડી જાઓ પંખી કે ઉડી જાઓ પંખી પાંખું વાળા. બારમાના ધોરણ 12 ની અંદર એનું જે 10મો પાઠ છે ને એમાં પ્રી ટાસ્ક ની અંદર આ પોયમ દુલાભાઈ કાકે સરસ મજાની રચના કરી. સાહેબ આ રચનાને આપણે સાંભળવી કે હા કે ના? સરસ. તો સાંભળવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. યાદ દેવડાવી દો. વાત્સર તરફથી બધા બાળકોને ક્રાંતિકારી જય ભારત. સરસ. ચલો જોઈ લો.